નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સૌથી પહેલા રાજકોટની વાત કરવામાં આવે, જે અમદાવાદના આસરવાના બુલેટગર કિશોર લગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ રાજકોટ એસઓજીના હાથે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે। રાજકોટના ન્યારી ડેમ રોડ પર આદિત્ય રાઠોડ, તેનો મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર રિવોલ્વર સાથે ફોટા પાડી રીલ બનાવતા હતા, જેથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી એક હથિયાર તેમજ લક્ઝરી જીટી મસ્ટંગ કાર મળી કુલ ₹83.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં આરોપી પાસેનું હથિયાર સગીર આરોપીના સંબંધોની હોવાનું સામે આવ્યું છે। પકડાયેલ આરોપી આદિત્ય રાઠોડ અવારનવાર અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આતંક મચાવતો હોવાની સામે પણ આવી છે। તો તાજેતરમાં જ અમદાવાદની કોલેજ બહાર તોડફોડ કરવા અને મારામારીના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આદિત્ય વિરુદ્ધ અમદાવાદમાં 3 અને ગાંધીનગરમાં 1 મળી કુલ 4 ગુનો નોંધાઈ ચૂક્યા છે એ હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું। ગઈકાલે રાજકોટ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળ કિશોર એ કોઈપણ જાતના પાસ પરમિટ વગર પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો। તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। એ ગુનો આર્મ્સ એક્ટની કલમ 25(1)(BA) 29 અને જીપી એક્ટની કલમ 135 અને બીએનએસની કલમ 223 મુજબ દાખલ કરવામાં આવેલ છે। આ જે આરોપીઓ છે એમાંથી 2 જે આરોપીઓ છે એ મેજર છે, એના વિરુદ્ધ અમે એફઆઈઆર નામજોગ દાખલ કરી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એમની વિરુદ્ધ જે એક્ટ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।